આજે નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાનો અંતિમ દિવસ છે, ત્યારે કેવો રહ્યો નરેન્દ્ર મોદીનો જાપાન પ્રવાસ અને તેનાથી શું ફાયદો થશે ગુજરાતને? આ જાણવા ટીવી9ના એસોસિએટ એડિટર વિવેક કુમાર ભટ્ટે જાપાન પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે કરી ખાસ વાતચીત। આ વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ ટીવી9 સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા। જાપાનમાં છે નરેન્દ્ર મોદીના જલવા। દરરોજના 13 કલાકની મીટિંગો અને 4 કલાકના પ્રવાસ કરતા મોદી આપણે સાથે છે જાપાનની ફાસ્ટ બુલેટ ટ્રેનમાં। એમનેથી જાણીએ કે શું પ્રભાવ છે સાહેબ તમારો આ લોકો ઉપર કે આટલા બધા આકર્ષિત થઈ ગયા છે। એનું એનાલિસિસ તો હું ન કરી શકું, પરંતુ અગર કંઈ તમે જે કહો છો એવું છે તો એનો યશ માત્ર ને માત્ર ગુજરાતના લોકોને જાય છે। ગુજરાતે જે વ્યાપારિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે આબરૂ ઊભી કરી છે, એ આબરૂને હવે જાપાન અને જેવા અનેક દેશો સ્વીકાર કરતા થયા છે અને એક ગુજરાતી તરીકે આપણા બધા માટે આ એક અત્યંત ગૌરવની અને આનંદની બાબત છે। શું લાગે છે આ જાપાની લોકો જેવા તર્જ ઉપર આપનેથી એક અપોઇન્ટમેન્ટ લેવા માટે, હાથ મળાવવા માટે, ફોટો ખેંચાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે। જેટ્રોના સંમેલનમાં 400 થી 500 જેટલા ઇન્વેસ્ટર આવી રહ્યા છે। ગુજરાત એના માટે કેમ સારું છે ને ગુજરાત એમના માટે શું કરશે? એક તો આ વખતના અનુભવથી મને લાગ્યું કે મારો સમય બહુ ઓછો પડ્યો અને મેં અંદાજ નહોતો કર્યો કે આવા સેંકડોની તાદાદમાં લોકો મળવા આવશે। ઓછામાં ઓછું હાથ મિલાવવાનો થાય, એમનું વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ કરવાનું થાય, એમાં પણ હું બધા ન્યાય નથી આપી શક્યો। ભવિષ્યમાં મારે વિચાર કરવો પડશે કે જાપાનના પ્રવાસે આવું ત્યારે કેવી રીતે બધાને સેટિસ્ફાય કરવું, વધુ સમય કેવી રીતે આપવું અને સમયને બધાને એમ લાગે કે ભાઈ ચલો ગુજરાતને એમણે જે પ્રેમ કર્યો છે તો ગુજરાત પણ એમને પ્રેમ કરે છે। 100 જેટલી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું તો ગુજરાતને શું ફાયદો થશે? અમસ્તા પણ તમે જોતા હશો અત્યારે ભારત સરકારમાં ચર્ચા શેની છે? ભારત સરકારમાં મુખર્જી નાણામંત્રી તરીકેનું પદ છોડ્યું, તરત જ પ્રધાનમંત્રીનું નિવેદન આ જ આવ્યું કે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે અમે પ્રયત્ન કરીશું, અમે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે લિબરલ નીતિઓ બનાવીશું। ભારત સરકારે ફટાફટ આ બધું કહેવા માંડ્યું। એનો અર્થ એ કે બધાને સમજણ પડે છે કે ભારતની આર્થિક સ્થિતિમાં ગતિ લાવવી હશે તો ખૂબ મોટા પાયા પર વિદેશી મૂડીરોકાણ માટે આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ। હવે કેન્દ્ર સરકાર એકલી કરે એમ કહીને હું બેસી રહું અને માત્ર કેન્દ્ર સરકારની ટીકા કરવું એ કે મારો સ્વભાવ નથી। તો મને એમ લાગે કે ભાઈ આપણા ગુજરાતની જવાબદારી છે એટલી નિભાવી આપણે જોઈએ। તો એક પ્રકારે ભારત સરકારનું કામ અમે કરી રહ્યા છીએ। ભારત સરકારે ખરેખર આ બધા કામ કર્યા હોય તો આનંદ થાય, કાંઈ નહીં, ગુજરાતને આનંદ આવે છે અમે આ કામ કર્યાનો। આટલા બધા રાજકારણીઓ આવીને મળવા આવે છે, જાતે હોટલ માટે આવીને મળવા આવે છે, ડેપ્યુટી પીએમને એટલું બધું આપનું સ્વાગત પણ કર્યું, તો કેવું લાગ્યું તમને? મારા માટે આશ્ચર્ય હતું કે પ્રોટોકોલ પ્રમાણે સામાન્ય રીતે એક રાજ્યના મુખ્યમંત્રીને મળવા માટે એમના ઓફિસર આવે તો ચાલે, પણ એના બદલે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પોતે આવ્યા નહીં, એટલું જ નહીં, મારી સિક્યુરિટીની એટલી હદ સુધી ચિંતા કરી કે મારી ગાડીની ડેકી ખુલ્લી હતી તો પોતે જાતે જઈને ડેકી બંધ કરી આવ્યા। કોઈ રાષ્ટ્રના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એક રાજ્યને આટલું બધું પ્રેમપૂર્ણ, લાગણીપૂર્ણ સન્માન આપે એ વાત એક અજુબો છે। મને યાદ છે એકવાર હું યુગાન્ડા ગયો હતો, તો યુગાન્ડાના રાષ્ટ્રપતિ તો ભૂતકાળમાં પંડિત નહેરુ જોડે કામ કરેલું છે, એટલા મોટા માણસ છે। એ મને એરપોર્ટ પર સીડી સુધી મૂકવા આવેલા, તો આપણને આશ્ચર્ય થાય કે ગુજરાતની એક ચોક્કસ પ્રકારની વિશ્વસનીયતા અને ખ્યાતિ આજે દુનિયામાં પહોંચી છે। મારા આ પ્રવાસમાં પણ મારી પાસે જેટલો સમય મેં આપ્યો, લગભગ બધા જ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ, પૂર્વ પ્રધાનમંત્રી હોય, વર્તમાનમાં ઉપપ્રધાનમંત્રી, અને પાર્લામેન્ટ ચાલુ છે। આપણને ખબર છે કે પાર્લામેન્ટ ચાલુ હોય તો એક મુખ્યમંત્રી હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રીને મળવું હોય તો કેટલું મુશ્કેલ પડે છે, અને સ્વાભાવિક છે, એમાં કોઈ પ્રધાનમંત્રીનો દોષ નથી, બહુ સ્વાભાવિક છે। સંસદ ચાલુ હોય ત્યારે ખૂબ પ્રેશર હોય છે, જ્યારે અહીંયા સંસદ ચાલુ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ગવર્નરે કહો, મંત્રીઓ કહો, ભિન્ન ભિન્ન ડિપાર્ટમેન્ટના મંત્રીઓ કહો, અને પાછો પૂરતો સમય આપે,
એ જ બતાવે છે કે એમનો ગુજરાત પ્રત્યેનો ભાવ કેવો છે, ગુજરાતમાં એમને કેટલો રસ પડવા માંડ્યો છે. જાપાનીઝ કંપનીઓ અને એના પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટના આશીર્વાદ હોય તો જ જાપાનીઝ કંપનીઓ પણ આટલી મોટી સંખ્યામાં ગુજરાત આવવાનો વિચાર કરે. એ જ રીતે જેટ્રોએ જે સંમેલનો ઓર્ગેનાઇઝ કર્યા, આપ વિચાર કરો, હું 4 દિવસની મારી જાપાન વિઝિટ, 5 રાજ્યોની મુલાકાત અને સેમિનારમાં, વ્યક્તિગત મુલાકાતમાં, રિસેપ્શનમાં જાપાન જેવા દેશમાં 2-2.5 હજાર લોકોને કાર્યક્રમોમાં ભાગીદારી. આપણે ત્યાં પણ અમદાવાદમાં ચેમ્બર ઓફ કોમર્સનો કાર્યક્રમ હોય, કોઈ મહેમાન આવ્યા હોય તો ચેમ્બરનો જે હોલ છે 150-200 એ જ હોય, ભરાણો હોય. એની સામે આટલું મોટું, એ જ બતાવે છે કે જાપાનને કેટલા મોટા પાયા પર ગુજરાતમાં રસ છે. આટલી બધી ભાગદોડ કેમ? લોકો જે બીજા છે, જે વિરોધી છે, કે જેમને ના ગમતું હોય ભાઈ નરેન્દ્ર મોદી કોઈ સારું કામ કરે, એ બધા લોકોને કેવું છે કે નરેન્દ્ર મોદી તો જાપાન ફરવા ગયા છે, તો આટલી બધી મહેનત શું કામ? એવા બધા મિત્રો માટે આપણે કાંઈ સમય બગાડવાની જરૂર નથી. એમને એમનું કામ કરવા દો. એમના માટે આ જ એક કામ બચ્યું છે, કરવા દો ને. આટલું એ ન કરવા દો એમને. આટલું તો કરે. આપણે ત્યાં રોજગાર વિશે વાત કરીએ તો કેટલું આપણે જે ગુજરાતનું યુથ છે એને કેટલો ફાયદો થશે? હમણાં ભારત સરકારનો એક અહેવાલ આવ્યો છે, આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેરોજગારો ક્યાંય હોય તો ગુજરાતમાં છે. તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે ગુજરાતના લોકો મજૂરી કરવા માટે બિહાર ગયા, કે ગુજરાતના લોકો મજૂરી કરવા ચેન્નઈ ગયા, ક્યારે નહીં સાંભળ્યું હોય. હિન્દુસ્તાનના બધા રાજ્યોમાં સાંભળ્યું હશે કે ભાઈ છોકરો ક્યાં છે, તો ભાઈ તો ગુજરાત ગયો, ત્યાં કંઈક કામકાજ કરે છે, બિચારો કમાય છે. આ સ્થિતિ તો ગુજરાતે ઊભી કરી છે કે આખા દેશમાંથી લોકો રોજીરોટી માટે ગુજરાત આવે. ઇન્ડસ્ટ્રીયલ રેસ્પોન્સિબલ સ્કિલને ડેવલપ કરવાની વાત કરી કે 3 લાખ જેટલા યુથને ટેલેન્ટ આપ રેડી કરશો. સ્કિલ મેન પાવર આ ખૂબ અનિવાર્ય હોય છે, અને સ્કિલ મેન પાવર હોય તો તમારા કામ માટે ખૂબ. હવે ગુજરાત જેવું રાજ્ય જેની પાસે કોઈ ખાણ ખનીજો તો છે નહીં, તમારે તો તમારી માનવ શક્તિના આધારે જ આખો વિકાસ કરવાનો છે. તો માનવ શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને એટલા માટે આપણે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને વિવેકાનંદજીના 150 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ, એમાં મુખ્ય કામ જ આ છે, સ્કિલ ડેવલપમેન્ટ. અને યુવા વર્ષ તરીકે મનાવવાનું મેં નક્કી એટલા માટે જ કર્યું છે કે વિવેકાનંદજીના સપનાનું જો ભારત બનાવવું હોય તો ભારતની 65% કરતાં વધારે જે યુવા શક્તિ છે એમની શક્તિમાં ઉમેરો થાય ને એમની શક્તિ કામે લાગે તો વિવેકાનંદજીનું સપનું પૂરું થાય. બુલેટ ટ્રેનમાં સવાર પ્રવાસ કર્યો, કેવું લાગ્યું? ને આને સોચીને શું અમદાવાદ ધોલેરા ગાંધીનગરનો પ્રોજેક્ટ વિચારી રહ્યા છે? એક વાત નિશ્ચિત છે કે હું વર્ષો પહેલાં પણ મેં પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો કે અમદાવાદ, મુંબઈ, પૂના બુલેટ ટ્રેનનો વિચાર કરવો જોઈએ. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે સૈદ્ધાંતિક રીતે એનો સ્વીકાર થયો હતો. ત્યાર પછી ખોરંબે પડ્યું હતું. હમણાં ફરી ડૉક્ટર મનમોહનસિંહજીએ પણ આ પ્રોજેક્ટ કરવો જોઈએ એ વાતનો સ્વીકાર કર્યો છે. આ બાબતે જાપાન આખા દુનિયામાં નેતૃત્વ કરે છે. તો જાપાનમાં આપણે ટ્રેન જોઈ હોય, ગઈકાલે પણ મને અહીંના રેલવેના અધિકારીઓ મળ્યા હતા, એમની સાથે મેં પ્રાથમિક વાત કરી છે. પરંતુ જ્યારે પણ રેલવે બનશે એ મુખ્યત્વે તો ભારત સરકારનો વિષય છે. ગુજરાત સરકાર એમાં પાર્ટનર હશે, તો ઇનિશિયેટિવ તો ભારત સરકારે લેવો પડશે. પરંતુ મારી એક જિજ્ઞાસા છે, ભાઈ આપણે જો જાણતા હોઈએ તો કંઈક વાતચીત કરી શકીએ, કેવું બનાવવું, શું બનાવવું, કેમ કરવું. અને એટલા માટે મેં આ ગુજરાતની ટીમને રેલવેનો પ્રવાસ પણ કરાવ્યો, સાથે સાથે રેલવેના મિત્રો પાસે સમજવાનો પ્રયત્ન પણ કર્યો. સુઝુકી કોર્પોરેશનના ચેરમેન આટલા મોટા વ્યક્તિ અમને 4 થી 5 કલાક આપને સાથે રહ્યા, શું વાતચીત થઈ, કેવું લાગ્યું એમને સાથે લઈને? આમ તો હું અગાઉ પણ એમને મળેલો છું. આપણા કોઈને પણ અપીલ થાય એવું એમનું વ્યક્તિત્વ છે. લગભગ 90 વર્ષની ઉંમર છે, અને જે રીતે એમની કાર્યદક્ષતા છે, દરેક ચીજમાં જાતે રસ લે છે, એ જ બતાવે છે કે એમના પોતાના વ્યવસાય માટે કેટલું બધું કમિટમેન્ટ છે. તો મને વિચાર એવો હોય કે જો આટલું બધું કમિટમેન્ટ એમને હોય, કારણ કે એ તો કંપની છે, ચાલવાની છે ને કશો વાંધો નથી આવવાનો, પણ ટોપ પર બેઠેલા માણસનું એટલું બધું કમિટમેન્ટની અસર નીચે સુધી દેખાતી હોય છે. તો આપણે પણ રાજ્ય ચલાવવું હોય તો એટલા જ કમિટમેન્ટ સાથે ચલાવવું જોઈએ. એવી અનેક બાબતો એમની પાસે શીખવા મળતી હોય છે. આ નામ બહુ હળવા ફૂલ હોય છે,
જોક્સ કરવાની ટેવવાળા હોય છે, હળવી ફૂલવી વાતો કરવાવાળા છે. મને પણ જ્યારે જ્યારે એમની સાથે મળ્યો છું એક આત્મીયતાનો અનુભવ પહેલાં પણ થયો છે અને એનું જ પરિણામ છે કે એમણે સુઝુકીને ગુજરાતમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય તો ચલાવી લીધું, હવે રાષ્ટ્ર ચલાવવાની વારી છે. આમ તો રાષ્ટ્ર કોઈ ટુકડા નથી હોતો. તમે એક ગામના સરપંચ હો અને એક ગામ સારું ચલાવો તો પણ તમે રાષ્ટ્રનું જ કામ કરો છો. તમે પત્રકાર હો અને એક દેશને પ્રેરણા આપી એક સારી સ્ટોરી કરો એ પણ દેશ સેવા જ છે, દેશનું જ કામ છે. તમે એક લેખક હો અને એક સારી સરસ મજાની લેખ લખ્યો હોય કે વાર્તા લખી હોય જે લોકોને કામ આવે એવો હોય એ પણ દેશ સેવા જ છે. એટલે આ દેશ સેવાની વ્યાખ્યા મારે મન તો હું ગુજરાતનું કામ કરું છું દેશ સેવા જ છે. ગુજરાતનો વિકાસ થાય તો દેશને કોઈ નુકસાન નહીં થાય, લાભ જ થવાનો છે. એચીના ગવર્નરે કીધું કે મોદી ઇઝ ફ્યુચર ઓફ ઇન્ડિયા. મને લાગે છે આ વિષયમાં મારું કામ તો આટલું જ હતું કે મારા ગુજરાત માટે આ બધા લોકો પ્રેમ કરે, મારા ગુજરાતના વિકાસ યાત્રામાં બધા ભાગીદાર બને અને એ મથામણ કર્યા કરું છું. આટલી બધી મથામણ કરો છો, સાથે સાથે એક સરસ વાત કરી, એનું વ્યાખ્યાન જોઈએ કે એક પુત્રનું નામ લીધું કે મારો પુત્ર વિકાસ અને એને માટે પ્રગતિ ગોતું છું. આ શું છે? નહીં એ તો સમજતા તો હવે ગુજરાતના લોકો જાણે છે કે ભાષણમાં હળવી ફૂલ વાતો કરવાનું મને ગમતું હોય છે અને એ અર્થમાં મેં કહ્યું હું આ જે રીતે આ સુઝુકી જોવા આવ્યો, સુઝુકીવાળા માર ત્યાં આવ્યા, આ એવું લાગે કે આપણે ત્યાં જરા દીકરો દીકરી લેતી દેતી કરવી અને કેટલી કાળજી લેતા હોય છે એમ અમારી સરકાર કાળજી લે છે. પણ મેં કહું કોઈને એમ થાય કે ભાઈ તમારે તો કોઈ દીકરો દીકરી છે નહીં, તમે શું કેવા કરો છો? એટલે મેં કહ્યું કે ગુજરાતના દીકરાનું નામ વિકાસ છે અને પ્રગતિ સાથે પરણવા માગે છે. તો આ બધું મને સહજ ઈશ્વર સુજાડતો હોય છે એટલે મેં કહી દીધું. કોઈ ખાસ પલો જે અહીંયા જાપાન ટૂરમાં લાગ્યા હશે? તમે જોયું છે, નિકટથી જોયું છે હું કેટલો વ્યસ્ત છું, એટલે એવું તો કે મને આજુબાજુ નજર કરવાનો અવસર જ મળ્યો નથી. અને આ મારો સ્વભાવ છે કે હું અહીં પાછો જઈશ ત્યાં સુધીમાં મારો અંદાજ છે મારી 4 દિવસમાં 65 જેટલી સિરિયસ નેચરની મિટિંગો થઈ હશે, 65 જેટલી. આ હું માનું છું કે બહુ મોટું કામ, આનાથી વધારે એક માણસ તરીકે વધુ કરી ના શકીએ. બધાને ખબર છે કે આપને કોઈ મોહ નથી, માયા નથી, કશું જ નથી. તો આજે સત્કાર મળે છે, આજે આદર મળે છે, સન્માન મળે છે, તો ગર્વનો અનુભવ થાય છે. પહેલી વસ્તુ છે કે આ કોઈ કહેતું હોય તો ખોટું બોલે છે. હું સામાન્ય માનવી છું, મારામાં પણ ગુણ પણ છે, દોષ પણ છે, મોહ પણ છે, માયા પણ છે. આ બધી વાતો કરતો હોય કોઈ અથવા મારા વિશે વાતો કરતા હોય ખોટું બોલે છે. હું એક સામાન્ય માનવી છું જેવા તમે માનવી છો. જેમ તમારામાં લાગણીઓ છે એવી જ લાગણીઓ મારામાં છે. પરંતુ સંસ્કારોના કારણે અને ગુજરાતની જનતાએ મને એક એવી જવાબદારી સોંપી છે એટલે મારાથી થાય એટલું એ જ કામ કરવાનો મેં ઈરાદો નક્કી કર્યો છે. બાકી હું એવો દાવો કરું કે મારામાં કોઈ દોષ જ નથી કે અવગુણ જ નથી તો હું ગુજરાતની જનતાને મૂર્ખ બનાવું છું એમ કહેવાય. અને મને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરવાનો રત્તીભર અધિકાર નથી. ગુજરાતની જનતાની લાગણીઓ જોડાયેલી છે નરેન્દ્ર મોદી સાથે. એક ગાયન છે ચાલતો રહેજે. આ નરેન્દ્ર મોદી આમ જ ચાલતા રહે છે. કેમેરામેન ઉર્વિશ સોની સાથે વિવેક કુમાર ભટ્ટ, જાપાન, TV9.